શ્રી મહાપ્રભુજી જે પ્રકાર બતાવ્યો છે એ પ્રકારે આપણે ચાલવાનું છે, એનું અનુસરણ કરવાનું છે. હવે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીમાં જ વિશ્વાસ ન હોય તો આપની જે બતાવેલી રીત છે, ઉપદેશ છે, એમાં પણ નિશંક પ્રવૃત્તિ ન થાય. નિશંક પ્રવૃત્તિ થવી જોઈએ કે કોઈ શંકા ન રહેવી જોઈએ. કારણ કે અજ્ઞશ્ચ સદ્દાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. ભગવાન કહે છે કે સંશય જો રહી જાય, સંશય સાથે કરે તો પછી એનો વિનાશ થાય છે. સંશયાત્મા આ છે કે નહીં, સાચું કે ખોટું, આવા સંશયોથી જો કોઈ કાર્ય કરવામાં આવતું હોય, હજી નિશ્ચય ન હોય, તો પછી એ સંશયથી કરેલું કાર્ય જે છે, સંશયાત્માનો તો વિનાશ જ થાય છે. સંશયાત્મા વિનશ્યતિ. એટલે મહાપ્રભુજી જે બતાવ્યું છે એ સત્ય જ છે, એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણો ઉદ્ધાર છે, એવું દ્રઢ થઈ જાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે કે મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે એમાં જ આપણો ઉદ્ધાર એ સમાયેલો છે. શ્રી મહાપ્રભુજી જે રીત બતાવી છે, જે પ્રણાલિકા બતાવી છે, એને આપણે દ્રઢતાથી એનું અનુસરણ કરીએ. એટલા માટે શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ હોવો જરૂરી છે. એ વિશ્વાસ પણ કઈ કોટીનો હોવો જોઈએ? શ્રી મહાપ્રભુજીમાં જે વિશ્વાસ કઈ કોટીનો હોવો જોઈએ? સાક્ષાત ભગવત તુલ્ય, સાક્ષાત ભગવાન જ છે. અને આપણે ત્યાં ભગવાનના મુખ રૂપ છે, ભગવાન મુખથી બોલી રહ્યા છે. મહાપ્રભુ જે બોલી રહ્યા છે, કોણ બોલી રહ્યું છે? ભગવાન સાક્ષાત બોલી રહ્યા છે, કારણ કે મુખારવિંદ છે, કૃષ્ણાશ્યમ છે. આપની જે આજ્ઞા છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા, કેવલ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નહીં, પણ કોણ બોલી રહ્યું છે? સર્વોત્તમજી જોઈએ તો ખબર પડે કોણ બોલી રહ્યું છે. કૃષ્ણનું મુખ, કૃષ્ણ જ કહી રહ્યા છે. આ કૃષ્ણ સેવા સદા કરે, કોણ કહી રહ્યું છે? કૃષ્ણ જ કહી રહ્યો છે. કોણ કહી રહ્યું છે? અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માત્ર, કૃષ્ણ જ કહી રહ્યો છે. અન્યસ્ય ભજનમ તત્ર સતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્ર તતોન્યત્ર વિવર્જેત. અન્યાશ્રય ત્યાં કોણ બતાવી રહ્યો છે? કૃષ્ણ જ પોતાના મુખથી બતાવી રહ્યા છે. એટલે જે માર્ગના જે સિદ્ધાંત છે એ કૃષ્ણ જ કહી રહ્યા છે. કોના દ્વારા કહી રહ્યા છે? કારણ કે માણસ બોલે છે, સામાન્ય માણસ પણ એના મુખથી જ વાતને રજૂ કરે છે. એમ કૃષ્ણ પોતાના હૃદયની વાત પોતાના મુખથી રજૂ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ પોતાના એ હૃદયમાં રહેલા ભાવો, વાતો, ઉપદેશો જે કંઈ કહેવાનું છે મહાપ્રભુજી દ્વારા કહી રહ્યા છે. કારણ કે મુખ દ્વારા વાત થાય છે. સામાન્ય રીતે લૌકિક દ્રષ્ટાંતથી જોઈએ તો માણસ બોલે તો એના મુખથી બોલે છે, એમ ભગવાન પણ બોલે છે તો એના મુખથી બોલે છે, મુખારવિંદથી બોલે છે, કંઈક વચનામૃત કરી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીના વચનો છે, જ્યારે સર્વોત્તમજીનો પાઠ કરે, સર્વોત્તમ સ્તોત્રનો અભ્યાસ કરે તો સમજાઈ જાય કે મહાપ્રભુ એટલે કોણ, શ્રી વલ્લભાચાર્ય એટલે કોણ. કે કોઈ વેલનાડુ તૈલિંગ બ્રાહ્મણના ઘરમાં જન્મેલા કોઈ મહાપંડિત વલ્લભાચાર્ય, એ કોઈ સામાન્ય બીજા પંડિતો હોય એવા એક આ મહાપંડિત હતા. કોઈ એવા વલ્લભાચાર્ય, એવું તો ઘણા લોકો જાણે છે, એક મહાન પંડિત વલ્લભાચાર્ય હતા. એ દક્ષિણમાં વેલનાડુ તૈલિંગ બ્રાહ્મણ કુલમાં જન્મેલા. પણ આપણે એ સ્વરૂપે ચિંતન જ્યારે સર્વોત્તમજીથી ચિંતન કરીએ છીએ ત્યારે આપણે એનું ચિંતન કરી રહ્યા છે. કોણ બોલી? કૃષ્ણાશ્યમ, કૃષ્ણનું મુખારવિંદ છે. અને જે કાંઈ બોલી રહ્યા છે, આપ આજ્ઞા કરી રહ્યા છે, એ કૃષ્ણ જ આજ્ઞા કરી રહ્યા છે, કૃષ્ણ આજ્ઞા જ છે. આ સર્વોત્તમ સ્તોત્રનું યથાર્થ અધ્યયન કરવામાં આવે, પઠન કરવામાં આવે, મનન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે તો કૃષ્ણના મુખરૂપ જે આચાર્ય છે એ સ્વરૂપનું જ્ઞાન થવાથી જે વચનો, આચાર્ય કર્મોના જે વચનો છે, વાણી છે, એની અંદર એટલો બધો વિશ્વાસ પ્રગટ થાય કે આ સાક્ષાત ભગવાનની વાણી હોવાથી આ વેદ તુલ્ય છે. વેદ પણ ભગવાનના મુખથી પ્રગટ થયો છે. તો મહાપ્રભુજીના મુખારવિંદમાંથી જે પ્રગટ થઈ રહ્યું છે વેદ તુલ્ય એનું પ્રામાણ્ય છે. આપણે પ્રમાણ ન પૂછવું પડે મહાપ્રભુજીને કે આ તમે ક્યાંથી લાવ્યા? તમે કહી રહ્યા છો અન્યસ્ય ભજનમ તત્ર સતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્ર તતોન્યત્ર વિવર્જે. આ તમે ક્યાંથી લઈ આવ્યા? આપણે એવો પ્રશ્ન, જો મહાપ્રભુજીમાં જેને વિશ્વાસ છે એવો પ્રશ્ન ના કરે, પણ મહાપ્રભુજીની વાત આ સાચી છે કે ખોટી એ જાણવા માટે ઘણા બધા શાસ્ત્ર જોવે. જેને મહાપ્રભુ વિશ્વાસ નથી, શાસ્ત્રો જોવે કે આ માનવું કે ન માનવું. મહાપ્રભુજી કહી રહ્યા છે કે અન્ય કૃષ્ણ સિવાય કોઈનું ભજન કરવું નહીં, ઉપાસન કરવું નહીં, સામે ચાલીને દર્શન કરવા વગેરે ન જવું. આપણે મુખ્ય ચિંતન કરી રહ્યા છીએ કે સર્વોત્તમ સ્તોત્રની ઉપયોગિતા શું, સર્વોત્તમ સ્તોત્રના પાઠનું, મનનનું, ચિંતનનું શું એ ફલ છે. કારણ કે માર્ગની અંદર જ્યાં સુધી નિશંક પ્રવૃત્તિ ન થાય, જ્યાં સુધી આપણા અંદરથી શંકાઓ દૂર ન થાય,
ત્યાં સુધી આપણી પ્રવૃત્તિ નિશંક પ્રવૃત્તિ ન થઈ શકે, કોઈ શંકા વગરની પ્રવૃત્તિ આપણી ન થઈ શકે. સેવાની, કથાની, શરણાગતિની, તીર્થાટનની, આપણે જે કાંઈ સાધના છે આપણી, એમાં આપણને સંશયો રહે છે કે આ બતાવ્યું છે શાસ્ત્રમાં, તો બીજા ઘણા માર્ગો બતાવ્યા છે. કૃષ્ણ સેવા જ એક માર્ગ, શું કામ? કેટલા બધા દેવી દેવતાઓ છે, એમાંથી કૃષ્ણ જ ઉત્તમ કેમ માનવો? બધા એમ જ કહે છે, વેદ પણ એમ કહે છે, ગણપતિને પરમ બ્રહ્મ કહે છે, એ દેવીને પણ પરમ બ્રહ્મ કહેવામાં આવે છે, બધાને પરમ બ્રહ્મ કહેવામાં આવતા હોય છે. તો આ તો જેને ભજતા હોય એને પરમ બ્રહ્મ કહેતા હશે. મહાપ્રભુજી કૃષ્ણને ભજે છે એટલે કૃષ્ણને પરમ બ્રહ્મ કહેતા હશે, બાકી એ કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે એમ કેમ? આવા ઘણા બધા એ પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે સર્વોત્તમ શું કામ છે આ? કે બાકીના બધા જ ગ્રંથોમાં વિશ્વાસ તો આનાથી પ્રકટ થશે. એટલે સર્વોત્તમ છે આ. બધા ગ્રંથો ઉત્તમ તો છે, એમાં કોઈ શંકા નથી, બધા સર્વોત્તમ જ છે. પણ જેટલા પણ ગ્રંથો છે, શ્રી મહાપ્રભુજી રચિત જેટલા પણ ગ્રંથો છે, આ માર્ગના જેટલા પણ ગ્રંથો છે, એમાં આપણો વિશ્વાસ દ્રઢ ક્યારે થાય? જો સર્વોત્તમ સ્તોત્રનો અભ્યાસ હોય તો. સર્વોત્તમજીનો અભ્યાસ હશે તો બાકીના માર્ગની બધી જ પ્રણાલિકામાં આપણો વિશ્વાસ જે છે એ ખૂબ દ્રઢ થશે અને વિશ્વાસપૂર્વક આપણે પ્રવૃત્તિ કરી શકશું. કોઈ શંકા રહિત થઈને આપણા માર્ગની અંદર પ્રવૃત્તિ કરી શકશું. એના માટે આવશ્યક છે સર્વોત્તમ સ્તોત્ર. અને એટલે સર્વથી ઉત્તમ કીધું કે આનાથી જ બધાએ એ ગ્રંથોની મહત્તા સમજાશે, આનાથી જ માર્ગની અંદર નિષ્ઠા પડશે, આનાથી જ આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ ઠાકોરજીનું મહત્વ પણ આપણને ત્યારે જ સમજાશે કે આપણા ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે, કોણે પધરાવ્યા છે? એ શ્રી મહાપ્રભુજીએ પધરાવેલા છે. મહાપ્રભુજી કોણ છે? વસ્તુતઃ કૃષ્ણ છે, સાક્ષાત કૃષ્ણ છે, કૃષ્ણના મુખારબિંદ રૂપ છે. અને કૃષ્ણના મુખારબિંદ એમ કહી રહ્યું છે કે મેરો સર્વસ્વ દેત હું. આખી સંગતિ આમ થશે કે કોણ બોલી રહ્યું છે? મહાપ્રભુજી કહે છે મેરો સર્વસ્વ દેત હું. તો મહાપ્રભુજી કોણ છે? કૃષ્ણનું મુખ છે. એટલે કોણ કહી રહ્યું છે કે મેરો સર્વસ્વ દેત હું, મારું સર્વસ્વ હું તમને આપું છું. કૃષ્ણાસ્ય કહી રહ્યા છે તો કૃષ્ણ કહી રહ્યા છે, કૃષ્ણનું મુખ કહી રહ્યું છે કે મેરો સર્વસ્વ દેત હું. તો આપણી ઘરે બિરાજતા ઠાકોરજી જે છે એની અંદર કોઈ પણ પ્રકારની ન્યૂનતા ન હોય. ઠાકોરજીમાં પણ વિશ્વાસ, એના મહાત્મ્યનું જ્ઞાન પણ શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ હોય તો જ પ્રકટ થાય. એટલે બધી જ રીતે જોઈએ તો જેવી રીતે યમનાષ્ટકની અંદર પણ મહાપ્રભુજી કીધું વદતિ વલ્લભ શ્રી હરે. હવે આ કોણ કહી રહ્યું છે? વદતિ વલ્લભ શ્રી હરે. શ્રી હરિને પ્રિય એવા શ્રી વલ્લભ આ કહી રહ્યા છે. મહાપ્રભુજી ઈચ્છે છે કે શ્રી વલ્લભ એમ કહી દીધું પછી કોઈ પ્રમાણ જોવાની આવશ્યકતા રહેશે નહીં. મહાપ્રભુજીની જ્યાં સહી થઈ ગઈ પુષ્ટિ માર્ગીઓ માટે, મહાપ્રભુજીના અનુયાયીઓ માટે જ્યાં શ્રી મહાપ્રભુજીની સહી એ થઈ ગઈ કે આ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, પછી કોઈ શાસ્ત્ર ઉથલાવવાની આવશ્યકતા એ રહેશે નહીં. એટલે મહાપ્રભુજી કહે છે કે આ હું વલ્લભ કહી રહ્યો છું એટલે પછી હવે કોઈ આની સિદ્ધિ જે છે બતાવેલી છે અવશ્ય પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય એ રહેવો જોઈએ નહીં. કારણ કે વલ્લભ કહી રહ્યા છે અને વલ્લભને આપણે એ જાણવા માટે, આપના સ્વરૂપનું એ ધ્યાન કરવા માટે, આપના સ્વરૂપનું ચિંતન કરવા માટે સર્વોત્તમ સ્તોત્ર એ આપણી માટે સર્વોત્તમ જ છે. કારણ કે સર્વથી ઉત્તમ, સર્વમાં ઉત્તમ એ આ જ ગ્રંથ છે કે જેના દ્વારા માર્ગમાં રહેલા બીજા બધા જ ગ્રંથો ની અંદર વિશ્વાસ, એમાં બતાવેલી સિદ્ધિ ની અંદર દ્રઢતા અને વિશ્વાસ થાય. કારણ કે પુરુષોત્તમ સહસ્રનામ ગ્રંથનો પાઠ કરીએ તો ભક્તિમ ચ કૃતે દ્રઢામ, એમ કે જો ભક્તિ દ્રઢ થઈ જશે, કૃતે અતિ શીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવ તુષ્ટા. અહીંયા કહે છે અતિ શીઘ્ર થઈ જશે આ સ્તોત્રનો પાઠ કરવા માત્રથી. હવે આપણને થાય આવી કઈ વાત છે? અતિ શીઘ્ર ભગવાન મને બનાવી લેશે, તદન એવું અતિ શીઘ્ર પોતાનું બનાવી લેશે, પોતાનો આત્મભાવ પ્રગટ આપી દેશે, સ્વરૂપાનંદનું દાન કરી દેશે, આવું કેમ શક્ય હોય? શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ ન હોય તો એમ થાય કે આ તો ખાલી પાઠ કરવા માટે છે, આ તો 15-20 મિનિટમાં આપણે પાઠ કરી જઈએ છીએ. અને એમાંથી ભગવાન પોતાનું બનાવી લેશે, અતિ શીઘ્ર બનાવી લેશે, ભક્તિ દ્રઢ થઈ જશે. ભક્તિ ચક્રુતે દ્રઢામ, તો ભક્તિ પણ દ્રઢ થઈ જશે. કેમ ભક્તિ દ્રઢ થાય? કેટલા સાધન બતાવ્યા, એટલું કરો તો ભક્તિ દ્રઢ થાય. આ તો ખાલી આ ગ્રંથનો પાઠ કરવાથી થઈ જશે. એ ત્રિવિધ નામાવલી ગ્રંથમાં કીધું કે પ્રેમ, આસક્તિ, વ્યસન એ ત્રણેય સિદ્ધ થઈ જશે. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે એટલે થશે જ. એ પ્રકારનો જે વિશ્વાસ જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું એ જ્ઞાન હોય કે એનું ગુણગાન કરતા હોઈએ, સર્વોત્તમ સ્તોત્ર જો આપણે ભણ્યા હોઈએ કે ભણતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, મનન કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ,
તો આપણને એમ થાય કે મહાપ્રભુજી કદાચ આપણે કરતા જ રહીએ, થશે જ એટલો વિશ્વાસ છે, પછી ક્યારે થાય એ આપણે ક્યાં કામ છે, થશે જ. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે એટલે પ્રેમ આસક્તિ વ્યસન એ આ ગ્રંથનો પાઠ કરવાથી થશે, એટલે કરતા જ રહીએ છીએ, એટલે એ પેટ ભર ખાઈએ છીએ, નીંદ ભર સૂઈએ છીએ, અને શ્રી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ છીએ, આજ કરીએ છીએ અમે તો કે પેટ ભર ખાઈએ, નીંદ ભર સૂઈએ. પણ શ્રી આચાર્ય પેટ ભર ખાવ તો વાંધો નથી, નીંદ ભર સૂવો તો વાંધો નથી, પણ આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ છીએ. એટલે ગમે એટલો મોંથા ખાવ, મોંથા ખાઈને સુઈ જાવ નહીં ખાલી, પણ આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ છીએ. આપણે જે બનાવ્યું છે કે બસ પેટ ભર ખાઈએ, નીંદ ભર સૂઈએ, પાછલું બોલતા જ નથી. મોટા ભાગના લોકો પાછલું બોલતા નથી કે શ્રી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ છીએ. આટલું કરે તો ઘણું, ભલે પેટ ભરી ખાય, સુઈ જાય, ખૂબ મોંઠા લાવે, પણ આચાર્યજીના ગ્રંથનો પાઠ તો કરે. એટલે વાં તુલસાનો અભિપ્રાય અલગ હતો. આ તો મારી વાત, આપણા બધાની વાત છે. પેટ ભરવાની વાત આપણા તુલસાની વાત નથી, એ ભગવતીની વાત આખી અલગ હતી. એ એમનું કહેવાનું તાત્પર્ય અલગ હતું. પણ આપણે ભલે પેટ ભર ખાઈએ, નીંદ ભર સૂઈએ, કઈ વાંધો નથી, પણ શ્રી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરીએ છીએ. મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરો. પાઠ કરવા માત્ર થઈ પણ અવશ્ય એ ભક્તિ દ્રઢ થશે. મહાપ્રભુજીની વાણી પણ એવી છે, નિષ્ઠાપૂર્વક એ મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવાથી અવશ્યમેવ એ ભક્તિ થાય છે. અર્થોનું અનુસંધાન કરવાથી વધુ શીઘ્ર થાય છે. પણ મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ માત્ર પણ વ્યર્થ તો નથી, એટલે એ પણ કરે, કર્તવ્ય ભાવથી, સમજાય કે ન સમજાય ઘણા પાઠ કરતા હોય, પણ જો કેવલ નિષ્પ્રયોજન ભક્તિ દ્રઢ કરવા માટે કરતા હોય તો અવશ્ય એનાથી પણ ભક્તિ થાય. એનું પ્રયોજન જો ભક્તિનું હોય તો, બીજું કોઈ પ્રયોજન ન હોય. કારણ કે મેં ઘણા વૈષ્ણવ, ગામડાના અભણ વૈષ્ણવ જે છે કડકડાટ ષોડશ ગ્રંથ બોલે છે. હજી પણ બે ચાર વૃદ્ધ વૈષ્ણવ એવા છે 24 એરિયામાં, ષોડશ ગ્રંથ કડકડાટ એકદમ શુદ્ધ કડકડાટ બોલે છે, અર્થની ખબર નથી, પણ ષોડશ ગ્રંથ બહુ સુંદર બોલે છે. અમે પણ બેરાને બોલાવી, બોલો ષોડશ ગ્રંથ બોલ, કરતા જ પાઠ કરવા માંડે, પણ એટલી નિષ્ઠાપૂર્વક સતત કરતા જ રહે છે ષોડશ ગ્રંથનો પાઠ. બીજું એને કઈ ખબર નથી, પણ કરે છે પાઠ. પણ એ પણ અવશ્ય મહાપ્રભુજીની વાણી છે, તો અવશ્ય જો ભક્તિના પ્રયોજનથી કરવામાં આવશે તો અવશ્ય એ ભગવાનને પ્રિય વાણી છે. મહાપ્રભુજીની વાણી ભગવાનને પ્રિય એવા આચાર્ય છે, એટલે એમની વાણી પણ અવશ્ય એ ભક્તિ દ્રઢ કરાવે જ. કારણ કે ભક્તિ માર્ગ આપજો માર્ગ તમને છે, એમાં કોઈ સંશય નથી. એટલે એમાં કોઈ સંશય નથી એ શબ્દ બોલવો બહુ એ વિશ્વાસપૂર્વક બોલવું પડે કે આમાં કોઈ સંશય નથી. એવું આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ મહાપ્રભુજીમાં એવો હોય કે કઈ પાઠ નથી કર્યો, પણ એક પાઠ ભણ્યા. નાનદાસ અંબાલાઈના વાસી જે છે 84 ને 252 આપણા જે છે એમાં આ બધા જ ગ્રંથો, આ બધી જ આજ્ઞાઓ, ઉપદેશો વગેરેનું એક મૂર્તિમંત સ્વરૂપ આપણને 84 ને 252 રૂપે મૂર્તિમંત સ્વરૂપ પ્રાપ્ત થયા છે. સિદ્ધાંત વગેરેનું એક મૂર્તિમંત પ્રેક્ટિકલ એક મૂર્તિમંત સ્વરૂપો થયા છે. કે ખાલી બાલબોધ ગ્રંથ એ શ્રી મહાપ્રભુજી પાસેથી બાલબોધ ગ્રંથ નાનદાસ ભણ્યા, પણ મનની અંદર સતત એવી તાલાવેલી લાગે ને એમણે કોઈ ગ્રંથ પાઠ ન કર્યો, કથા ન કરી, પણ શ્રી મહાપ્રભુજી ભણાવેલા ગ્રંથનું તાત્પર્ય એવું હૃદયમાં દ્રઢ થયું કે ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. જાગૃતિ જ કરી, ધંધો જ કર્યો આખી જિંદગી, પછી નિત્યલીલા કો પ્રાપ્ત થાય. ધંધો કરી નિત્યલીલા પ્રાપ્ત થાય, ખાલી ધંધોની જાગૃતિ કરી, પણ ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. સતત એમનું ચિત્તવૃત્તિને એમણે એ ભગવાનમાં સ્થાપિત કરવા માટે સતત પ્રયત્ન કર્યો, અને એમનું ચિત્ત ભગવાન અંદર સ્થાપિત થઈ ગયું. ભક્તિનો જો હેતુ છે તો ધંધો કરતા કરતા, પણ છેલ્લે વાર્તા પ્રસંગ તો એમ સ્પષ્ટ કહે છે, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે ત્યાં કે નાનદાસ અંબાલય કે વાસી એસે કૃપા પાત્ર ભગવતી હતે નિત્ય લીલા કો પ્રાપ્ત ભય. છેલ્લે નિત્ય લીલા કો પ્રાપ્ત ભય, એસે કૃપા પાત્ર ભગવતી હતે, તો નિત્ય લીલા કો પ્રાપ્ત ભય. તો એ બતાવે છે કે શ્રી આચાર્ય ચરણના ગ્રંથમાં, આપની આજ્ઞાઓમાં, ઉપદેશમાં નિષ્ઠા, દૃઢ વિશ્વાસ જો હોય તો અવશ્યમેવ એ ભક્તિ દ્રઢ થાય જ છે, એમાં કોઈ સંશય એ છે નહીં. પણ શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ આપણો દ્રઢ થાય એવો પહેલો પ્રયત્ન કરીએ તો એના માટે શ્રી પુરુષોત્તમજી કહે છે સર્વોત્તમ સ્તોત્રના પાઠ આદિ દ્વારા ગુરુ સેવા કરે. એટલે ગુરુની સેવન છે, આ ગુરુનું સેવન છે, શ્રી આચાર્ય ચરણનું સેવન છે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ, એના અર્થોનો વિચાર એ કરે. અને જ્યારે એમની દ્રઢતા થઈ જાય કે શ્રી મહાપ્રભુજીએ અને કૃષ્ણ બે એક જ સ્વરૂપ જે છે, એટલે એ સૂર કહા કહે દ્વિધ આંધરો, એ પ્રકારથી એ દ્વિધતા
એ દ્વૈવિધ્ય દેખાય નહીં અને કેવલ બંને એક જ સ્વરૂપ છે એવું જ્યારે દ્રઢતા થાય ત્યારે એને ભગવત સેવામાં પ્રવિષ્ટ થવું જોઈએ. ત્યાં સુધી નામ દીક્ષા લઈ એને ગ્રંથોનું અધ્યયન પર્યાપ્ત રૂપે કરવું જોઈએ. આવો મત પુરુષોત્તમજીનો છે કે નામ દીક્ષા વખતે એવી અપેક્ષા નથી કરી. ત્યાં કૃષ્ણમાં અનન્ય વિશ્વાસ હોવો જરૂરી છે, કૃષ્ણમાં અનન્ય ભાવ હોવો જરૂરી છે. પછી એ માર્ગમાં નામ દીક્ષા લઈને શરતો સ્તોત્ર ગ્રંથ આદિનો પાઠ કરીને જ્યારે એની દ્રઢતા થાય, શ્રી મહાપ્રભુજી અને કૃષ્ણભાઈ એક જ છે એવી દ્રઢતા થાય અને મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર અસમર્પિત ત્યાગપૂર્વક પોતાના ગ્રહની અંદર ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરવાની અનુકૂળતા થાય ત્યારે એને એ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ અને ભક્તિ માર્ગમાં પ્રવિષ્ટ થવું. આ પ્રકાર જે બતાવ્યો છે એની મહત્વ બતાવ્યું છે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ એ સેવા કરનારા માટે બહુ જરૂરી છે. એટલે આપણા માટે ગાયત્રી કીધી છે. ઘણી જગ્યાએ આપણને કહે કે સર્વોત્તમ સ્તોત્ર આપણી ગાયત્રી છે, કે જેમ બ્રાહ્મણો ગાયત્રી ના કરે તો એ બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. ગાયત્રી ના કરે 3 દિવસ પર્યંત ગાયત્રી જપ ના કરે તો બ્રાહ્મણ શુદ્ર થઈ જાય, બ્રાહ્મણ ના રહે. એમ વૈષ્ણવની ગાયત્રી છે સર્વોત્તમ સ્તોત્ર. એ સર્વોત્તમ સ્તોત્રનો એ જો પાઠ ન કરે તો પછી એ વૈષ્ણવત્વ વયું જાય, કારણ કે એ પર્યા મહાપ્રભુજીનો એ અનુયાયી ન રહે, વૈષ્ણવત્વ ન રહે. એટલે ઘણા લોકોને સર્વોત્તમજીનો સ્તોત્ર નથી આવડતું તો અનુકલ્પ રૂપે આ શ્રી કૃષ્ણજી મહારાજનું આ ધોળ છે એનો પાઠ કરતા હોય છે, પણ કરી શકાય છે. અને જુનાગઢ વાળા અમારા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજીને આ ધોળ બહુ પ્રિય હતો. કાયમ માટે આ બોલાવવાનો આગ્રહ રાખતા. 2 ધોળ આપને બહુ પ્રિય હતા. એમાં પહેલું આ હતું અને બીજું પુષ્ટિ માર્ગના 5 તત્વ. એ ખાસ આ બોલાવવાનો આગ્રહ રાખતા અને આ સર્વોત્તમજીનું ધોળ આપને બહુ પ્રિય હતું, કારણ કે જે સર્વોત્તમ સ્તોત્ર છે એનો અક્ષરશઃ એ પદ્યાનુવાદ જ છે. એટલે જે લોકો એ સર્વોત્તમ સ્તોત્ર એ ઉચ્ચારણ ન કરી શકતા હોય, બોલી ન શકતા હોય, સમજાતું ન હોય, બોલતા ના આવડતું, એની માટે આ ગુજરાતી ભાષાની અંદર આ ધોળ જે છે એ સુંદર અનુકલ્પ છે.